થોડા સમય બાદ એટલે કે હવે આવતીકાલે MOU પણ થશે સંયુક્ત આરબ અમીરાત સાથે. તો આ એક એવો દેશ છે કે જેની સાથે હિન્દુસ્તાન જે પણ સમજૂતી કરશે, જે આર્થિક સમજૂતીઓ થશે એ દિનારમાં થશે. એ કેટલી મહત્વની મોટી બાબત કહી શકાય? સૌથી મોટી વાત તો એ છે કે જ્યારે એક ચલણ વિસ્તારની અંદર, જેમ યુરોપની અંદર યુરોનો વિષય આવ્યો કે આ પ્રકારના અલગ અલગ મુદ્દાઓ થયા અને ક્યાંક એને સફળતા કે નિષ્ફળતાની ચર્ચા પણ આપણે થઈ, આંતરરાષ્ટ્રીય સ્તરે મુદ્દો ક્યાંક ને ક્યાંક ચાલ્યો અને ક્યાંક ને ક્યાંક એની અસર પણ થઈ. જ્યારે દિનારની કે રૂપિયાની વાત આપણે કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ મહત્ત્વની વાત એ આવે છે કે યુએઈમાંથી આવતું જે તેલ છે આપણું 9%, હમણાં આપણે આમાં બતાવીએ પણ છીએ, અને આપણી નિકાસ પણ ત્યાં મહત્ત્વની છે. હું સ્પષ્ટ રીતે માનું છું કે સુરતમાં જે રીતે અત્યારે આપણે હીરાની, ડાયમંડની પણ વાત કરીએ છીએ, ડાયમંડ બુર્સ એટલે વિશ્વ કક્ષાનું ત્યાં આપણે નિર્માણ પામ્યું કેન્દ્ર. હવે આ પ્રકારની જે વ્યવસ્થાઓ ગુજરાતની અંદર થઈ રહી છે, ભારતની અંદર થઈ રહી છે, તો આપણી પાસે ડિલિવર કરવા માટે એક સમય એવો હતો કે ભારતમાંથી ડિલિવર કરવા માટેના મુદ્દાઓ હતા કે તમે શું આપશો. આજે આપણે ડિફેન્સ ક્ષેત્રની વાત કરીએ તો ડિલિવર કરવા માટે આપણે ડિફેન્સ ક્ષેત્રની અંદર જે ઝડપથી 26%ની ગતિથી આપણે આગળ વધી રહ્યા છીએ, જેની અંદર ડિફેન્સ ક્ષેત્રમાં આપણે વર્ષો સુધી આપણે સાધનોને બનાવ્યા.